સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોર નંબર 1 કેન્દ્ર સરકારે આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેનારા તમામ શહેરોના રેન્ક જાહેર કર્યા, જેમાં પહેલી વખત ઇન્દોરની સાથે સુરત મહાનગરપાલિકા પણ સંયુક્ત રીતે સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું। આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ સહિત સર્ટિફિકેટ સ્વીકાર્યા હતા। સુરત શહેરનો પહેલો નંબર જાહેર થતાં જ સુરત મહાનગરપાલિકાના વહીવટી પ્રશાસન સહિત શહેરીજનોની અંદર ઉત્સાહનો માહોલ છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ નાગરિકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે પાલિકાના સઘન પ્રયાસો અને નાગરિકોના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે। સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી। વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું, એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો। ખૂબ અફસોસ પણ થતો હતો અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી, એનું પરિણામ આજે આપણને મળ્યું છે। આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબર આવ્યું છે। આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે ને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે। તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા, એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે।